Good morning, student. Today we are discuss conjunction. Conjunction is a general grammar topic. It's a very easy, but sometimes we feel that some confusion is there. But today we are discuss in simple way. Let's see. First of all, what is conjunction? Conjunctions is the name of those common words that are used to join parts of the sentence. Conjunction is a word that joins two or more than two words, phrases, clauses and sentences. કંજક્શન એ શું બતાવે છે કે ભાઈ કોઈક વસ્તુ કોઈક વાક્યને એ જોડે છે. કંજક્શન એ શબ્દ જ કહી દે છે કે જોડાણ. તો કોઈ સેન્ટેન્સને કોઈ શબ્દ જ્યારે જોડતું હોય એને સિમ્પલી કંજક્શન કહેવાય. લુક ઇન ધ સેન્ટેન્સીસ. લુક એટ ધીસ સેન્ટેન્સીસ. હવે આ જે વાક્યો છે એ જુઓ કે વિના એન્ડ મીના વેન ટુ માર્કેટ. વિના એન્ડ મીના, વિના અને મીના ક્યાં જાય છે? માર્કેટ જાય છે. તો આ એન્ડ છે જે અંડરલાઇન છે એ શું છે? એ આ સેન્ટેન્સને જોડે છે બંને. પણ બંનેનું જે સેન્ટેન્સ છે તમે જોશો તો ઇન્ડિવિડ્યુઅલ પણ થઈ શકે છે. ઓકે, એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ તો મનીષ ગેવ મી અ ટેક્સ્ટ બુક બટ નોટ અ મેગેઝિન. મનીષ ગેવ મી અ ટેક્સ્ટ બુક બટ નોટ અ મેગેઝિન. મનીષે મને ટેક્સ્ટ બુક આપી પણ મેગેઝિન આપી નહીં. I visited the land of hotels and took my continental food. I visited the land of hotels અને took my continental food. એટલે હું હોટલ જોવા માટે ગયો અને took my continental મારું જે ફૂડ પણ હું લઈ ગયો. અને he plays a game of balls or a game of magic. I went to see him but he was not there. એટલે હવે તમે આ સેન્ટેન્સ જોશો તો એના જે મિનિંગ નીકળે છે એ પ્રમાણે એ સેન્ટેન્સ જોડાયો છે અને સેન્ટેન્સની ઇન્ડિવિડ્યુઅલ મિનિંગ પણ છે. ડિફરન્ટ રીતે જોઈએ તો જે કોઓર્ડિનેટ મીન્સ વોટ, તો અમુક કોઓર્ડિનેટ કંજક્શન હોય છે. કોઓર્ડિનેટ એટલે શું? આપણે કહીએ ને કોઓર્ડિનેટ સાથે મળીને ઇક્વલ રેન્ક. તો કોઓર્ડિનેટ કંજક્શન આર ઓલવેઝ used to join two equal ranking words, phrases, clauses and sentences, or used to join equal functioning words. What is coordinating conjunction are? કયા coordinating conjunction છે? તો and, both, and as well as, not only but also, or either or, neither nor, otherwise, therefore, so, far, but, yet, still, nevertheless and while. આ બધા કોર્ડિનેટિંગ કંજક્શન છે. એટલે કે એન્ડ એટલે અને, બોથ બંને, બોથ એન્ડ, એઝ વેલ એઝ, નોટ ઓનલી બટ ઓલ્સો આ નહીં પણ તે પણ, ઓર આઈધર ઓર નાઈધર નોર. આઈધર ઓર હકારમાં વપરાય, નાઈધર નોર નકારમાં વપરાય. અધરવાઇઝ છતાં પણ, ધેરફોર, સો ફાર, બટ, યેટ, સ્ટીલ, નેવર. તો આ બધા એ જે કોઓર્ડિનેટિવ કંજક્શન છે. હવે તમે આના મિનિંગમાં ન જતા પરંતુ એ સેન્ટેન્સના અર્થમાં જજો એટલે તમને આરામથી કંજક્શન કયો આવે ને એ ખબર પડી જાય. કંજક્શન ડાયરેક્ટ આપણે એક્ઝામમાં નહીં પૂછાતા પરંતુ આપણે ફોર્મેટ રીતે એ લોકો ડિફરન્ટ રીતે કંજક્શન આવતા જ હોય છે. ફંક્શનમાં કંજક્શન આવશે, વર્બ ફોર્મ્સમાં કંજક્શન આવશે, પછી એવી રીતે અલગ અલગ રીતે કંજક્શન આપણી એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે આપણે કંજક્શન આવડતા હોય તો આપણે આરામથી સારી રીતે એ આપણે કરી શકીએ. એટલે કંજક્શન શીખવા ખૂબ જરૂરી છે. હવે કોમ્યુલેટિવ કંજક્શન શું છે? તો વિચ આર યુઝ ટુ જોઈન ટુ વર્ડ્સ, ફ્રેઝીસ એન્ડ સેન્ટેન્સ ઓફ ઇક્વલ રેન્ક. જે ઇક્વલ હોય એના જોડવા માટે કોમ્યુલેટિવ કંજક્શન વપરાય છે. એન્ડ એટલે હી લાઇક્સ કોફી એન્ડ ટી. રીટા એન્ડ મીતા આર સ્ટુડન્ટ્સ. તો તમને જો સેન્ટેન્સ જોવો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં કયો કંજક્શન આવશે. જેમ કે આમાં એમ છે કે હી લાઇક્સ બોથ કોફી એન્ડ ટી. હવે એને બે પસંદ છે, કોફી પણ પસંદ છે અને ટી પણ પસંદ છે.
બોથ રીટા એન્ડ મીતા આર સ્ટુડન્ટ, બંને સ્ટુડન્ટ્સ છે. એવી રીતે એઝ વેલ એઝ, હી લાઇક કોફી એઝ વેલ એઝ ટી, રીટા એઝ વેલ એઝ મીતા ઇઝ અ સ્ટુડન્ટ. એટલે આ જે મિનિંગ છે ને એનું સેમ જ મિનિંગ આવતું હોય છે, પણ જ્યારે આપણે એને ડિફરન્ટલી સેન્ટેન્સમાં જોઈએ ને ત્યારે આપણે ખ્યાલ આવે કે આનો અર્થ શું નીકળશે. હવે અલ્ટરનેટિવ કન્જક્શન એટલે કે વિચ આર યુઝ ટુ ગીવ અ ચોઇસ બિટવીન ટુ અલ્ટરનેટિવ્સ. હવે જ્યારે ચોઇસ બતાવવામાં આવે ત્યારે અલ્ટરનેટિવ કન્જક્શન યુઝ થાય. જેમ કે સી લર્ન્સ ઇંગ્લિશ ઓર ફ્રેન્ચ, હી ઓર સી વિલ ગો ટુ મૂવી. ઓર આવી ગયું, અલ્ટરનેટિવ આવી ગયું, ઓર મીન્સ કન્જક્શન, અલ્ટરનેટિવ કન્જક્શન એટલે કે કાં તે ઇંગ્લિશ શીખશે કાં તે ફ્રેન્ચ શીખશે. એવી જ રીતે આઈધર ઓર, નાઈધર નોર. હવે જો આઈધર ઓર આવ્યું એટલે આપણા માઇન્ડમાં ફંક્શન યાદ આવે. કયું ફંક્શન? ચોઇસનું ફંક્શન. તો એ આજે કન્જક્શન થ્રુ આપણે ખ્યાલ આવે કે ભાઈ કયો ફંક્શન્સ છે. તો આઈધર ઓર એટલે કે સી લર્ન્સ આઈધર ઇંગ્લિશ ઓર ફ્રેન્ચ, આઈધર સી ઓર વિલ ગો ટુ મૂવી. બરાબર. એવી જ રીતે નાઈધર નોર, તો નાઈધર નોર નેગેટિવમાં આવશે કે શી લર્ન્સ નાઈધર ઇંગ્લિશ નોર ફ્રેન્ચ, તે ઇંગ્લિશ પણ નહીં શીખે અને ફ્રેન્ચ પણ નહીં શીખે. ઓકે. હવે કોન્સ્ટ્રક્ટિવ કન્જક્શન એટલે કે વિચ આર યુઝ ટુ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ, જેમાં કોન્ટ્રાસ્ટ બતાવવામાં આવતું હોય. હી ઇઝ સ્લો બટ હી ઇઝ સ્ટડી, શી ઇઝ પુઅર બટ શી ઇઝ કન્ટેન્ટ. એટલે કે જો હી ઇઝ સ્લો, તે સ્લો છે, બટ હી ઇઝ સ્ટડી, બટ એટલે કે એ સ્થિર છે, સ્લો છે પણ સ્થિર છે. શી ઇઝ પુઅર, તેની ગરીબ છે, બટ શી ઇઝ કન્ટેન્ટ, કન્ટેન્ટ એટલે કે સંતોષી છે. તો એના માટે જો હવે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે, પુઅર છે પણ સંતોષી પણ છે એટલે આપણે બટ યુઝ કર્યો. સ્ટીલ અને યેટનો અર્થ પણ જ થાય. હી ઇઝ સ્લો, સ્ટીલ હી ઇઝ સ્ટડી, શી ઇઝ પુઅર, સ્ટીલ શી ઇઝ કન્ટેન્ટ, હી ઇઝ સ્લો યેટ હી ઇઝ સ્ટડી, શી ઇઝ પુઅર યેટ શી ઇઝ કન્ટેન્ટ. એનો અર્થ સેમ જ થાય, પણ જ. પણ હજી એક વાત યાદ રાખજો, કન્જક્શનમાં સ્ટીલ અને યેટનો અર્થ આપણે અહીંયા પણ કર્યો, પરંતુ જ્યારે આપણે ટેન્સીસ કરતા હોઈએ છીએ ત્યારે યેટ આપણે ભૂતકાળમાં લેતા હોઈએ છીએ. હજુ સુધી, સ્ટીલ પણ હજુ સુધી, એવા આપણે મિનિંગ, એનો અર્થ એવો કાઢતા હોઈએ છીએ. તો એ વાક્યના સેન્ટેન્સના ભાવ પ્રમાણે એનો અર્થ એ નીકળે, એ વાત યાદ રાખજો. હવે જે કન્જક્શન શોઈંગ રીઝન, જે કારણ બતાવતા હોય, પરિણામ બતાવતા હોય, તો ફોર, હી મસ્ટ બી ધેર ફોર આઈ શો હિમ, શી વિલ પાસ ફોર શી વર્ક્સ હાર્ડ, સો આઈ શો હિમ, સો હી મસ્ટ બી ધેર, શી વર્ક હાર્ડ, સો શી વિલ પાસ. જે ફોર, હી મસ્ટ બી ધેર ફોર આઈ શો હિમ, તે મસ્ટ બી ત્યાં હતી તેથી મેં એને જોયું. ફોર આઈ શો હિમ કારણ દર્શાવે છે. ઓકે. તો આ જે કન્જક્શન છે એની અંદર આપણે જોયું કે કઈ રીતે વાક્યના ભાવ પ્રમાણે એ આધાર રાખે છે, અને આ કન્જક્શન આપણે ઇનડાયરેક્ટલી એક્ઝામમાં કામ આવવાના છે. ઓકે, થેન્ક યુ.